અને હવે નજર કરીએ વરસાદની આગાહી પર તો આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। 14 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા। આવતીકાલથી ભારે વરસાદની કોઈ જ આગાહી નહીં। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાલે પડી શકે છે વરસાદ। કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાલ માટે વરસાદનું યલો એલર્ટ છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ। અત્યાર સુધીમાં સિઝનનો 114.3% વધુ વરસાદ। 9 सितंबर खाली कच्छ के लिए सौराष्ट्र कच्छ रीजन में कच्छ डिस्ट्रिक्ट के लिए येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में। आज 2 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों के लिए। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ पूर्वानुमान दिया गया है। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજીએ કે ચોમાસામાં કે પ્રકારનો અત્યારે વરસાદી માહોલ અલગ અલગ જિલ્લામાં જામ્યો છે અને આગામી દિવસોમાં શું આગાહી છે। ચોમાસું ધોધમાર છે। કયા જિલ્લામાં વધુ વરસાદ પડ્યો છે એની વાત કરીએ ત્યારે 17 એવા જિલ્લા છે કે જ્યાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે। એવા રાજ્યના 17 જિલ્લાઓ છે કે જ્યાં હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી હતી એ જ પ્રમાણે વરસાદી માહોલ જામ્યો હતો। હવે સૌથી વધુ જો વરસાદની વાત કરીએ તો સાબરકાંઠામાં 143.88% વરસાદ નોંધાયો છે। એટલે સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો મહીસાગરમાં પણ આંકડો છે ખૂબ મોટો છે। 142% વરસાદ છે એ મહીસાગરમાં નોંધાયો છે। અને આ સિવાય અન્ય પણ જિલ્લાઓ એવા છે કે જ્યાં વધારે વરસાદ પડ્યો છે। બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં 2 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યાં પણ 140.82% વરસાદ છે એ નોંધાયો છે। તાપીની જો વાત કરવામાં આવે તો 25.90% વરસાદ છે એ તાપીમાં નોંધાયો છે। એટલે આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપ મેપમાં પણ જોઈ શકો છો તાપીની વાત છે એટલે દક્ષિણ ગુજરાતમાં અહીંયા રેડ કલર આપને દેખાઈ રહ્યો છે એટલે રેડ એલર્ટ હતું ત્યાં પણ ભારે વરસાદ છે નોંધાયો હતો। ત્યારબાદ જો આણંદની વાત કરવામાં આવે તો અહીંયા જુઓ આણંદમાં પણ રેડ એલર્ટ હતું એટલે આણંદમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। ત્યાં પણ પરિસ્થિતિ છે એ ખૂબ કપરી બની ગઈ હતી। આ સિવાય અન્ય પણ હજુ એવા જિલ્લા છે રાજ્યના કે જ્યાં ભારે વરસાદ પડ્યો હતો અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી વરસાદની એ જ પ્રકારે વરસાદી માહોલ છે રાજ્યમાં જામ્યો હતો। હવે આપને ખેડાની વાત કરીએ। આપ મેપમાં જુઓ ખેડામાં ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। એટલે આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો। 117.29% વરસાદ છે એ ખેડામાં નોંધાયો હતો। ત્યારબાદ હવે નર્મદાની વાત કરીએ। દક્ષિણમાં જે રીતે આગાહી કરવામાં આવી હતી એટલે નર્મદામાં પણ 116.47% વરસાદ છે એ નોંધાયો છે। અને આ સિવાય હજુ પણ એવા જિલ્લાઓ છે। કચ્છની વાત કરવામાં આવે કચ્છમાં અગાઉ પણ થોડી વાર પહેલા આપને દ્રશ્યો બતાવ્યા ત્યાં પણ શું સ્થિતિ હતી આપ જુઓ। કચ્છનો આખો આ વિસ્તાર ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી। કચ્છમાં પણ 116.12% વરસાદ છે એ નોંધાયો હતો। ત્યારબાદ સુરતની વાત કરવામાં આવે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં એટલે અગાઉથી દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી એ જ પ્રમાણે વરસાદ પડ્યો છે। સુરતમાં 115.99% વરસાદ છે એ નોંધાયો છે। આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો। હવે પંચમહાલની વાત કરીએ। પંચમહાલ જિલ્લો પણ આ તમામ જિલ્લાઓની સાથે છે। આપ જુઓ કે ત્યાં પણ લાલ કલર દેખાઈ રહ્યો છે એટલે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડ્યો હતો। કેટલા ટકા વરસાદ નોંધાયો તો 115.73% વરસાદ છે એ પંચમહાલમાં જોવા મળ્યો હતો। ત્યારબાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ ભરૂચમાં 114.72% વરસાદ છે આપ જુઓ અહીંયા ભરૂચમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। એટલે મોટા ભાગે દક્ષિણના જે વિસ્તારો છે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો અને હવામાન વિભાગે જે પ્રકારે આગાહી આપી હતી એ જ પ્રકારે આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। ત્યાંના લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। અત્યારે પણ જે પ્રકારે આગામી દિવસોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મધ્યમ વરસાદની શક્યતાઓ છે કેમ કે છેલ્લા 2 દિવસથી ભારે વરસાદનું અનેક જિલ્લાઓમાં એલર્ટ હતું। પરંતુ આગામી દિવસોની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। પરંતુ પાછલા દિવસોમાં જે વરસાદ પડ્યો ત્યારબાદ જે સ્થિતિ છે એ દ્રશ્યોમાં પણ અમે થોડી વાર પહેલા આપને બતાવી હતી।